5 કિલો મોકલાવું મારા વાલા। હંધાય ખેડૂત મિત્રોને મારા રામ રામ। તમને તો ખબર જ છે મજા નથી આવતી। आप भी ठीक करके देता हूँ। હવે રેડી। હંધાય ખેડૂત મિત્રોને નવા વરાના રામ રામ। તમને તો ખબર જ છે કે પ્રીત ગુજરાતની ધરતી ઉપર રહે છે અને ખેતરે ખેતરે ભાળે। તો આજે મને ભળાય છે આ તુવેરનું બિયારણ કે જેનું નામ એવું કામ છે। તુવેરનું નામ છે સ્કાયલોનની માલાબાર અને કરી દે છે ખેડૂતને માલામાલ। તો એવા જ એક ખેડૂત વિપુલભાઈ ભેસાણિયા કે તે ગયા વર્ષે માલાબાર તુવેર વાવીને માલામાલ થયેલ છે અને ફરીથી આ વખતે પાછી માલાબાર તુવેર વાવી છે। લાગે છે ફરીથી માલામાલ થવાનો વિચાર છે। તો વિપુલભાઈ તમારું માલાબાર તુવેર વિશે શું કહેવાનું છે? આ તુવેર સ્કાયલેન્ડ માલાબાર પોર મેં વાવી હતી, વાવેતર કર્યું હતું અને 38 થી 40 મણનો ઉતારો આવ્યો હતો। क्या बात है सर, क्या बात है सर। આ તુવેરમાં રોગ જીવાત બિલકુલ આવતું નથી અને પહેલેથી છેલ્લે લગી લીલી શેવાળ જેવી ઊભી રહી છે અને આ બહુ સારી છે અને વવાય અને વણે મેં વાવી છે। જો તમે પણ હવે તુવેર વાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો માલાબારની સ્કાયલોન તુવેર વાવી દો અને થઈ જાવ માલામાલ માલામાલ માલામાલ। તો 5 કિલો મોકલાવું મારા વાલા।